હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો બીજો પાઠ ગુપ્તદાન તેની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે પાઠના લેખક પીતાંબર પટેલનો પરિચય મેળવીશું. પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના સેવાલી ગામે ઈસવીસન 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે. રસિયો જીવ, ખેતરને ખોળે ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે. તેમનું અવસાન ઈસવીસન 1977માં થયું હતું. દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે. આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજૂસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાન કરે છે. ગામડાના દીન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ. આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે. અંતરિયાળ ગામમાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે. એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચેરું સિદ્ધ થાય છે. તો આ પાઠની અંદર એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કેવી રીતે ગુપ્તદાન કરે છે અને એ ગુપ્તદાન આપ્યા પછી ડૉક્ટરના તેમના વિશેના વિચારો કેવા બદલાય છે તેનું સરસ આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે પાઠની શરૂઆત કરીશું. ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ઓસરી ગયો એટલે કે ઓછો થઈ ગયો અથવા ઘટી ગયો. ગામડાની મને સૂગ ન હતી. સૂગ એટલે અરુચિ, અણગમો એક પ્રકારનો. જો કે ગામડા પ્રત્યે એમને અણગમો ન હતો. મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી, પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદમાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગે. એટલે કે આ જે ગામ છે તે ખૂબ જ અગવડભર્યું, એટલે કે અગવડભરી જગ્યા હોય અને ત્યાં તેમને નોકરી મળી છે તો એના વિશે વાત કરે છે. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળા રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજાવ કરવી પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં. 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો. દમ નીકળી ગયો એટલે કે તેઓ ખૂબ જ થાકી ગયા, કારણ કે ક્યારે પણ ઘોડા પર બેઠા નહોતા. વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે. અઠવાડિયામાં 3 દિવસ આવે. ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે. છતાં મેં ગમાડ્યું. મેં મનને મનાવી લીધું. હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિસાસા નાખું. હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું. એમાંય ઈશ્વરનો સંકેત હશે. આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે. ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે. ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો. સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું.
ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેને શરૂઆત કરવાની હતી, એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો. ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. દવાઓ આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું. મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી, પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ગામના જ નહીં, આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું હતું નહીં, એટલે લોકો જબરો ઘસારો થતો હતો. હું એકલો પહોંચી વળતો ન હતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી, પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો, એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યું. અકળ એટલે કે ન સમજાય તેવું. એટલે ભીખા શેઠનું વર્તન ડૉક્ટર સમજી શકતા નથી. પાઈ માટે એ મરી જાય છે. તેમની પાસે ખાસ્સી મૂડી હતી, દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશને જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. તો શેઠનું વર્તન કેમ અકળ લાગતું હતું? તો શેઠ પાસે મૂડી એટલે કે સારા એવા રૂપિયા હતા, છતાં પણ તેઓ કંજૂસ હતા એવું ડૉક્ટરને લાગે છે. કારણ કે તેઓ ભર ઉનાળે પણ જ્યારે આવતા ત્યારે તેમને ગાડાની સગવડ મળી રહેતી, છતાં પણ તેઓ ગાડામાં ના બેસતા અને એક મજૂર રાખી લેતા સામાન ઉચકવા માટે, અને પોતે ચાલીને આવતા. તેથી આ વર્તન ડૉક્ટરને કંઈક અલગ જ લાગતું હતું. પાછા શેઠ જબરા કરકસરિયા. ખરું જોતાં તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. થાગડ થીગડવાળું ધોતિયું હોય અને એવો જ જબ્બો હોય. જોડા પણ જૂના ખેંચે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા, શેઠ, શેઠાણી અને એકનો એક નાનો દીકરો. પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે. જે પૈસાને પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય. તેમના બાપને એક ખોટના દીકરા હતા, એટલે ભીખો નામ પાડ્યું હતું. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળથી ઘણું એ ભર્યું હતું, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. હાથ બંધાઈ જવો એટલે કંજૂસાઈ કરવી. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો, તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. પંકાયેલું એટલે જાણીતું હતું. લોકો પણ એમને માન આપતા હતા. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે, સત્તા આગળ જ સીધા રહે છે. તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. ખરું જોતાં તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમને મારું કંઈ બગાડ્યું ન હતું. ઉલટું તે તો ડૉક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા હતા. તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો. છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે, એ બીજાને શું મદદ કરવાના હતા. એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ કરી શકાય. પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોદો હોય ત્યાં શું થઈ શકે. એટલે કે ઢીલો માણસ હોય તો ત્યાં આપણે શું નવીન કરી શકીએ તેવું ડૉક્ટર વિચારે છે. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત, તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત. પાયરી એટલે
પદવીએ મૂકી દેત. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમેય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતું. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું, એટલે જ પ્રમાણમાં દવાઓ મળતી હતી. તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાઈએ ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો. પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ, એટલે કે ગુસ્સો આવે તેની વાત છે. તો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા, ડૉક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. બોલો ને. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. મેં તેમની સામે જોયું. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. કેમ? એમાં શું વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને. મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો નહોતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું એમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પણને કષ્ટ વેઠતા હતા, મોજ શોખ કરતા ન હતા. તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે. એટલે કે ભીખા શેઠ પોતે તકલીફ વેઠીને જે પૈસા બચાવે એ જ પૈસાને ગુપ્તદાન કરી અને સદુપયોગ કરતા હતા. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું, એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ના મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું એ મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો. મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કયા સિવાય ન રહેવાયું. શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. ના, એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ. ખરું જોતાં તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને.
પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો. આ ધન હું કમાતો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાએ મારી પાછળ બબડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબ, શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા? હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનારા જોયા છે. કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે. પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. મને ભીખા શેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો. નીચે કેટલાક શબ્દાર્થ આપ્યા છે. સુગ એટલે અરુચિ, વંચિત વિમુખ, પાયરી પદવી, પેઠે ની જેમ, ખેદ દુઃખ, અકળ ન સમજાય તેવું, રખેવાળ ચોકીદાર, નફરત તિરસ્કાર, ધીરધાર વ્યાજે નાણાં આપવા તે, બોદો ઢીલો નબળો, પંકાયેલું જાણીતું, પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ. રૂઢિપ્રયોગો. ઓસરી ગયો એટલે ઘટી ગયો, ઓછો થઈ ગયો. કાળા પાણીની સજા, મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે. દમ નીકળી જવો, થાકી જવું, હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. તો અહીંયા આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી. સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.